તો હું ફરી આવી ગયો છું એક નવા પોડકાસ્ટ સાથે અને આજે હું વાત કરવાનો છું રજાઓ વિશે. રજાઓ એટલે કે વેકેશનની રજાઓ નહીં, પરંતુ વીકેન્ડ એટલે કે વીકના અંતમાં જે રજાઓ આવે છે. કેટલાક લોકોને શનિ રવિ એમ બે રજા આવે છે અને કેટલાક લોકોને ફક્ત રવિવારે રજા હોય છે. તો તમે પોતાની રજાઓ કેવી રીતે પસાર કરો છો તેના વિશે આપણે અહીંયા વાત કરીશું. તો રજાઓ શેના માટે હોય છે? જનરલી રજા રિલેક્સ કરવા માટે હોય છે. આખા અઠવાડિયામાં તમે કામ કર્યું હોય છે અને જેનો થાક ઉતારવા માટે કે રિલેક્સ કરવા માટે રજાઓ હોય છે. રજાઓ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે હોય છે. કેટલાક લોકો ઘરની ખરીદી કરે છે, ઘર માટે ખરીદી કરે છે, પોતાના માટે ખરીદી કરે છે. સો શોપિંગ જેને કહેવાય એના માટે હોય છે. ઘણા લોકો મૂવીઝ માટે જાય છે, રેસ્ટોરન્ટ્સ માટે જાય છે. કેટલાક લોકો ટ્રાવેલ પ્લાન્સ પણ બનાવે છે. તો આ એક જનરલ રજાઓ વિશે આપણા વિચારો છે કે રજાઓ આ રીતે લોકો પસાર કરતા હોય છે. પણ ઘણા એવા લોકો પણ છે કે જે લોકો રજામાં પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ કરતા હોય છે અને આવા લોકો એ સમય ક્યાંક ને ક્યાંક શોધી જ લેતા હોય છે. દરેક વ્યક્તિને શોપિંગ શોપિંગ ખૂબ જરૂરી વસ્તુ છે. ઘરના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પણ ઘણી બધી જરૂરી વસ્તુ છે, રાઈટ? પરંતુ એ સિવાય કેટલાક લોકો પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે એટલે કે પુસ્તકો વાંચીને, સેમિનાર્સ અટેન્ડ કરીને, કેટલાક એવા નોલેજેબલ લોકોને મળીને પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ કરતા હોય છે. તો આપણે અહીંયા રજાઓ કેવી રીતે પસાર કરીએ છીએ એની વાત કરી. હવે શનિવાર એટલે કે શનિનો દિવસ અને હિન્દુ સંસ્કૃતિમાં શનિને દેવતા કહેવામાં આવે છે અને જે શનિદેવ છે એની લોકો શનિવારે પૂજા કરે છે. કેટલાક લોકો મંદિરે જાય છે, શનિદેવને તેલ ચડાવે છે અને પૂજા કરે છે. તો તમે તમારો શનિવાર કેવી રીતે પસાર કરો છો એ મને જરૂરથી લખીને જણાવજો કોમેન્ટ સેક્શનમાં. તો ફરી મળીશું એક નવા પોડકાસ્ટ સાથે. સાંભળવા માટે આભાર.